નાસિક તરફથી આવતી ખાનગી બસને સાપુતારામાં ગમખ્વાર અકસ્માત નડતા 5ના મોત નીપજ્યા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજતા મૃત્યુઆંક 6 થયો છે, તો ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી ગંભીર દર્દીઓને 108 દ્વારા સુરત સિવિલમાં ખસેડાયા હતા, તો ગૃહ રાજ્યમંત્રીએ દર્દીની સિવિલમાં મુલાકાત લીધી હતી। નાસિક તરફથી આવતી ખાનગી બસને સાપુતારામાં ગમખ્વાર અકસ્માત નડતા 5ના મોત નીપજ્યા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજતા મૃત્યુઆંક 6 થયો છે, તો ઘાયલોને હોસ્પિટલે ખસેડાયા હતા, જેમાંથી ગંભીર દર્દીઓને 108 દ્વારા સુરત સિવિલમાં ખસેડાયા હતા, તો ગૃહ રાજ્યમંત્રીએ પણ દર્દીની સિવિલમાં મુલાકાત લીધી હતી। ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં આજે વહેલી સવારે 35 ફૂટ ઊંડી ખીણમાં એક ટ્રાવેલ બસ ખાબકતા 5 મુસાફરોના મોત નીપજ્યા છે, જ્યારે વધુ એક ઘાયલનું સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું, તો 45 મુસાફરો ઘાયલ થતાં 21ને સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં, જ્યારે 24 મુસાફરોને ગંભીર ઈજા થતાં સુરત સિવિલમાં ખસેડાયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત સિવિલ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબર અંતર પૂછ્યા હતા। સાપુતારાથી 2.5 કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી। આ બસમાં 50 લોકો સવાર હતા। અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું હતું।